આપણું બોરડી સ્વામિનારાયણ મુખ્ય મંદિર એના મહંત અને જુનાગઢ રાધારમણ દેવ વહીવટી કમિટીના ટ્રસ્ટી સભ્ય એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણ સ્વામીજીને પ્રાર્થના કરું, સમસ્ત સંત સભા વતી આપ હૃદયનો રૂડો ભાવ આજે આ 23મી ઘર સભાના વિરામના અવસરે વ્યક્ત કરશો તો તાલીઓથી વધાવીશું. પૂજ્ય રાધારમણ સ્વામીજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિમાં પૂજ્ય ગુરુશ્રીએ કહ્યું એમ ગોપાળાનંદ સ્વામીના વચનોથી નિષ્કંટક બનેલ બદરી વૃક્ષના પાવન સાનિધ્યમાં 1 દિવસ 2 દિવસ 5 દિવસ 25 દિવસ નહીં પણ લગલગાટ એક સાથે 2300 દિવસ સુધી માત્ર સરદાર, રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત જ નહીં પણ વિશ્વભરમાં જેમણે પરિભ્રમણ કરી અને ઘર સભાના માધ્યમે સત્સંગનું પોષણ કર્યું છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની કૃપા યાદ કરવા પડે, જેમણે સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને દક્ષિણ દેશ એના તમામ સંતોને પોતાના પ્રેમથી એક તાતણે બાંધીને સત્સંગના વિકાસમાં વેગ આપ્યો છે એવા વર્તમાન પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આજની આ રાજકોટની પવિત્ર ભૂમિમાં આયોજિત 23મી ઘર સભામાં ઉપસ્થિત પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય હરિચરણદાસજી સ્વામી, મંદિરના સંતોમાં ધર્મપ્રકાશ સ્વામીની ઉપસ્થિતિ છે. આ જે સભા મંડપમાં બેસીને આપણે અનેકવાર ગુરુશ્રીનો અને સંપ્રદાયના વડીલ સંતોના સત્સંગનો લાભ લીધો છે. આ સભા મંડપ જેમના માધ્યમે તૈયાર થયો છે, બાલાજી મંદિરનો જેમણે સુંદર વિકાસ કર્યો છે એવા બાલાજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી, ભક્તવત્સલ સ્વામી, મુનિવત્સલ સ્વામી, અમારા ઉદયનગરથી વ્રજવલ્લભ સ્વામી આવ્યા છે, અક્ષર સ્વામી આવ્યા છે. સ્વામીના મંડળના અહીંયા વિવિધ સ્થાનોમાં મહંત પદે રહી, કોઠારી પદે રહી અને સેવા કરતા તમામ સંતો, આજના આ 23મી ઘર સભાના યજમાન એવા અમારે બાપુ અને એમનો આખોએ પરિવાર, જગતસિંહજી, સત્રપાલસિંહજીના આખોએ પરિવાર, આજના પાવન પ્રસંગે અહીંયા ઘણા બધા ભક્તોની ઉપસ્થિતિ છે. એમાં અમારા મંદિરના ટ્રસ્ટી મથુરભાઈ મને અહીંથી દેખાય છે, અહીંથી અમારા વડીલ એ ચંદુ કાકા છે, જગદીશભાઈ છે, ઘણા બધા ભક્તો એમની અહીંયા ઉપસ્થિતિ છે. સૌનો નામોલ્લેખ નથી કરતો કારણ કે લગભગ જાણીતા ચહેરાઓ છે. ઉપસ્થિત સૌ હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. અહીંયા સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતોને સ્થાપિત કરતો અને જુનાગઢ પ્રદેશ જેનું ગૌરવ લઈ શકે એવા હરિલેલા કલ્પતરુ ગ્રંથ એને માધ્યમ બનાવી અને પૂજ્ય ગુરુશ્રી છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા દિવસોથી ઘર સભાના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનમાં આપણી પ્રીતિ થાય, માનવ જીવન એ આપણું કલ્યાણકારી, મંગલકારી અને સુખી બને એના માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એ ગ્રંથરાજ એમનો અહીંયા સુકામ એવાથી અભિષેક પણ કરવાનો છે, એટલે વિશેષ સમય નથી લેવો. પણ આજના સમયે, આજના દિવસે 199 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા. સંવંત 1883 આજનો એ પવિત્ર દિવસ, ગઢડા અંત્ય પ્રકરણનું 3જું વચનામૃત આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને 199 દિવસ પહેલાં, 99 વર્ષ પહેલાં કહ્યું છે. અને એમાં પ્રસંગ એક નાનો એવો, આમ તો વચનામૃત બહુ મોટું છે
પણ મૂળ મારે વાત એ કરવી છે કે સ્વામિનારાયણ ભગવાન પોતાના ઉતારે બિરાજમાન હતા. ઠક્કર હરજી ત્યાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ આપ મારા ઘરે સંતો સહિત પધરામણી કરો. અને સ્વામિનારાયણ ભગવાન સંતોએ સહિત ગુરુશ્રીએ કહ્યું ને કે સ્વામિનારાયણ ભગવાન જાય ને ત્યારે એકલા ન હોય, એ હારે અસંખ્ય એ સંતો અને હરિભક્તો એને લઈને સ્વામિનારાયણ ભગવાન જાય. હો, એ આ કલ્પના તો કરો, એ દ્રશ્ય કેવું હશે. એ સ્વામિનારાયણ ભગવાન અહીંયા રાજકોટમાં પધાર્યા. ગુરુશ્રીએ વાત કરી એટલે બહુ વિશેષમાં મારે જવું નથી, પણ એ સ્વામિનારાયણ ભગવાન એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, અનેક વાર અરે વર્ણી વેશે પણ અહીં રામનાથ મંદિર છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન એ વર્ણી વેશે પધારેલા છે. અને એ જ રીતે અનેક વાર પધારી અને રાજકોટની ધરાને પાવન કરી છે. પણ એના કરતાં વિશેષ બે વાર જે જગ્યાએ બેસીને આપણે આ દિવ્ય 23મી ઘર સભાનો લાભ લઈ રહ્યા છીએ એ ભૂમિ ઉપર સ્વામિનારાયણ ભગવાન રાત્રિ વાસો કર્યો છે, અહીંયા ધર્મ ઉપદેશ કર્યો છે. એવી આ મહાન પ્રસાદીની જગ્યા છે. એ સ્વામિનારાયણ ભગવાન એ સંતોને સહિત એ ઠક્કર હરજી એમના ઘરે ગયા છે. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન એણે પ્રશ્ન કર્યો છે. સર્વ સંતોને પૂછું, હે વાલા સંતો, જે હરિભક્તના હૃદયમાં દયા અને સ્નેહ હોય, સહજ જેમાં દયા અને સ્નેહ રહ્યો છે મહારાજ કે ત્યારે સ્નેહનું રૂપ તો મધના જેવું છે, એ ગમે ત્યાં ચોટે. અને દયાનો સ્વભાવ એવો છે કે જ્યાં ત્યાં એ દયાએ કરી અને એમાં એને પ્રેમ થતો હોય છે. અને મહારાજે ત્યાં ભરતજીનું દ્રષ્ટાંત આપ્યું છે કે મૃગલીના બચ્ચામાં ભરતજી એના પિતાશ્રી એ 24 અવતારમાં એના પિતાશ્રીનું નામ ઋષભદેવ નારાયણ, જૈનોના 24 તીર્થંકરમાં આદ્ય તીર્થંકર જે ગણાય એ ભગવાનના દીકરા, 100 દીકરા. અને એમાં મોટા ભરતજી, ભાગવતજીમાં તો એવું લખ્યું 1 કરોડ વર્ષ એણે રાજ્ય કર્યું, 1-2 દિવસ નહીં હો. અને આ કર્યા પછી એને એમ થયું કે એક દિવસ તો મરવાનું છે, ખાલી હાથે જવાનું છે. ગુરુશ્રીએ કહ્યું ને કે કાંઈક કરી લેજો. અને આ માત્ર ઉપદેશ નથી, આ એના જીવનમાં એને ચરિતાર્થ કર્યું છે. આ સાધુ સ્વામીની સાથે હું બેઠો હતો, મેં વાત કરી, મેં કીધું આ આપણા જે ગુરુશ્રી છે આ સ્વામિનારાયણ ભગવાને સ્પેશિયલ એમને મોકલ્યા છો. આપણે કલ્પના કરીએ તોય થાકી જઈએ. ઓસ્ટ્રેલિયાનો એ સત્સંગનો પ્રવાસ કરી એને આવ્યા, સીધા જ પરબાર અહીંના ભારતના પ્રવાસમાં એ વડતાલ ગુરુ પૂર્ણિમા, અને ત્યાંથી કાલે સરદારની એ ગુરુ પૂર્ણિમા, આજે અહીંયા વળી કાલે અહીંથી એ 7 દિવસની શિબિર સંતોની, અને ત્યાંથી પછી અહીં ટીવીમાં તમે જોયું ને અવિરત આ યાત્રાઓ, આ 2300 દિવસની વાત આપણે કરીએ છીએ. પણ એ પહેલાં તો ગુરુશ્રીએ સત્સંગી જીવનની એ 300-400 કથાઓ તો એ પહેલાં કરી છે એમણે. એ 500 સત્સંગી જીવનની કથા કરી હોય અને એના એક કથાના 7 દિવસ ગણો, 7 ગુણ્યા 500 ક્યાં પહોંચે એ આંકડો. એટલે મારે 2-4 પંક્તિ વચ્ચે મને યાદ આવી એટલે કહું કે खुदा ने भी जश्न मनाए होंगे जब अपने हाथ से आपको बनाए होंगे. हाँ, खुदा ने भी जश्न मनाए होंगे जब अपने आपको, जब खुदा ने आपको अपने हाथ से बनाए होंगे, उसने भी बहाए होंगे आंसू. खुदा ने, उसने ले खुदा ने, भगवान ने, उसने भी बहाए होंगे आंसू जब आपको यहाँ भेजकर खुद को अकेले पाए होंगे. હવે આપણે એમ થાય કે આ ગુરુશ્રી આ એક દી અને એમાં 2 કલાક આવીને વયા જાય. હવે અહીંયા 7 દિવસની કથા થાય, આવું બધું ભવ્ય આયોજન થાય તો કેવો આનંદ થાય. પણ હવે ફરિયાદ સાંભળો, હવે સહેલી લીટી, ફરિયાદ કરું તો કિસે કરું, फरियाद करूँ तो किसे करूँ, क्योंकि खुदा भी आपको चाहने वाला निकला. मारे अंत में एटली ज वात करवी छे. स्वामीनारायण भगवाने भरतजीने याद कर्या. आटलू जेने राज्य, राजाना दीकरा राज्यनो त्याग करी अने वलकल वस्त्र धारण कर्या अने एमां एक दयाए करी अने मृगलीना बच्चामां हेत थयुं तो एने 3 जन्म लेवा पड्या. मृगलीना पेटे एने जन्म लेवो पड्यो. आ वात स्वामीनारायण भगवाने ए वचनामृतमां याद करी छे. वचनामृत तो बहु लांबू छे, परंतु आवा जे शब्दों छे, આવી કથાના માધ્યમે પૂજ્ય ગુરુશ્રી ઘર સભાના માધ્યમે એ આપણને સાચી સમજણ આપી રહ્યા છે કે આ માણસનું જીવન મળ્યું છે તો આ જીવનને એ તમે એ ખોટા
કામકાજમાં વેડફી ન નાખશો. આ અમૂલ્ય જીવન છે અને આવો સંદેશો આપને આપવા માટે આ 2300 દિવસથી અવિરત ગુરુશ્રી 9 વાગે અને આપને એ ઘર સભાના માધ્યમે એ કથા વાર્તાનો લાભ આપે છે. આ કાંઈ નાની હુની વાત નથી. એકવાર તાલીથી વધાવો. સંતોનું કામ છે ને એ જગાડવાનું છે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રેન કહા જો સોવથે. એટલે ગુરુ છે ને આ ઘર સભાના માધ્યમે આપને જગાડી રહ્યા છે. અને આમ પણ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. એ આ વાત મને એટલા માટે યાદ, લાંબુ તો ગુરુ થાય છે પણ મારે એ કહેવું છે એટલા માટે કે આ ગુરુશ્રી અને 135 સંતોનું જે મંડળ છે, આ સંગીતવાળા બધા આ સંતો બધા, આ 135 સંતોનું મંડળ છે. આ કોઈનું પ્રાઇવેટ બેંકમાં ખાતું નથી, કોઈની પાસે રૂપિયા નથી, કોઈને કાંઈ લેવાનું નથી. એ આજનો સમય એવો છે, 2 શબ્દો વપરાય છે. કાંઈ પણ તમે કહો એટલે કે મારું હું, તો કે તારું કાંઈ નહીં, તો કે મારે હું. મારું હું ને મારે હું, એ સિવાય ગુરુશ્રી કાંઈ નથી. ત્યારે ભગવાનને રાજી કરવા માટે ગુરુના વચને આ સંતો કાર્ય કરી રહ્યા છે. આ ફોજ એ આટલી મોટી હરિભક્તોની આ ફોજ અહીંયા આવી છે ને, એ અમને નથી આવ્યો. ગુરુશ્રી આ તમારું ખેડાણ છે અને એનું આ પરિણામ છે. હવે વિશેષ સમય મારે નથી લેવો. तो हम एक ऐसे प्लेटफॉर्म के बारे में बात कर रहे हैं जिस प्लेटफॉर्म में पहले 30 दिन आप जीरो ब्रोकर. હવે વિશેષ સમય મારે નથી લેવો, કારણ સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાય ઘાટ. આ સંતો સિવાય બીજું કોણ કરી શકે? આ એટલા માટે રામચરિત માનસમાં કહ્યું છે, બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભાગ, અને મોહ ગયે બીનું રામપદ હોઈને દ્રઢ અનુરાગ. એ આ સત્સંગ સિવાય આપણા જીવનમાંથી મોહ કોઈથી જાતો જ નથી. કારણ આ સંતો જગાડે, સંત જગાડે ને મા સુવડાવે, ભેળવી દે ભગવંત. સંતનો સ્વભાવ છે એવો. એટલે ગુરુશ્રી આપને જગાડવા આવ્યા છે, જગાડી રહ્યા છે. એ 2300 દિવસથી અવિરત આ યાત્રા ચાલી છે અને હજી તો આ યાત્રા એ કેટલાય દિવસો સુધી ચાલે. એ માટે ગુરુશ્રી તમારો જન્મદિવસ કાલે ગયો, પણ અમે આજે પ્રાર્થના કરીએ છીએ, 12 દિન એ આયે, 12 દિલ એ ગાયે. આપ જીવો હજારો સાલ અને દિન કે વર્ષો 50,000. આપણે જવા જ નથી દેવા, અમારે જવા જ નથી દેવા. આ હાવ મફતમાં આપણું કામ કોણ કરે? લ્યો આ તમારું, આપણે કાંઈ પગાર દઈએ છીએ અને આ 60 વર્ષ પૂરા થયા ને ગુરુશ્રી, 60 વર્ષે બધા રિટાયર્ડ થઈ જાય. આ ગુરુશ્રીને કેદી આપણે રિટાયર્ડ કરશું એ જ નક્કી નથી. હા, હવે શરીરનું કામ કરે અને છતાંય અવિરત થાક્યા વગર ઓસ્ટ્રેલિયાથી એ ઠંડા પ્રદેશમાંથી આ ગરમ પ્રદેશમાં, અને એમાંય અત્યારે તો કેટલો ઉકળાટ છે, પણ ભગવાન તમારી ભેગા છો. એ ગઈકાલની આગાહી હતી એ આજની થઈ, આજની હતી પાછી આવતીકાલે થઈ. બોલો, હું ઠાકોરજીને પ્રાર્થના કરતો હતો. મેં કીધું આ 2300મી ઘર સભા છે, અમારા આંગણે છે, આ અમારી લાજ રાખજો. આ બધું અમારું આ ગોઠવેલું, આ મહેનત કરે છે બધા, તો લાજ રાખજો. પણ ઠાકોરજી છે ને અહીંયા પ્રગટ બિરાજે છે અને ઠાકોરજી આપણી લાજ રાખી હો. હવે છેલ્લે બોરડી એના 200 વર્ષનો ઉત્સવ આવશે, ગુરુશ્રીએ કીધું છે. એટલે એ ઉત્સવ પણ ભવ્યતાથી આપણે કરીએ. પણ એ પહેલાં આ મંદિર જે છે એ મંદિરને રિનોવેશન એટલે આરસથી મઢવા માટેનો એક સંકલ્પ થયો છે. અહીં જગદીશભાઈ બેઠા છે, મને કે આપણે ગુરુશ્રીને વાત કરી. મેં કીધું આપણે ફાળાની વાત નથી કરવી, આ સાધુના તો આશીર્વાદ લેવાય. એટલે આ હું તમને ખાલી કહી રાખું, કારણ કે 200 વર્ષનો બોરડીનો ઉત્સવ આવે તો આપણે કાંઈક કરવું તો પડે ને. અને વિવેક સાગર સ્વામીએ આખું નવું મંદિર બનાવ્યું, તો આપણે નવું ન કરીએ તો કાંઈ નહીં, પણ એમાં કાંઈક નવા જેવું તો કરવું પડે ને. એટલે આ તો હું તમને ખાલી કહી રાખું છું એમ. એટલે એ આખો એ જે મંદિર છે એને આરસથી મઢવાનું છે. અને બીજું, આજે ગુરુશ્રી તમે ધૂનમાં આવ્યા હતા, કેવો બફારો થતો હતો. એટલે એ આખું છે ને સેન્ટ્રલ એસી વાળું કરવું છે, સમજ્યા? આ હરિભક્તો નીતરી જાય છે. આ પ્રફુલભાઈ બેઠા મને કાયમ કે, મને કે ઓલા પાટિયા મારી દો. મેં કીધું ક્યાં પાટિયા? તો
તો કે ઓલો બિલ ન આવે એ એક પાટિયું મારું પણ મેં કીધું નકરા પાટિયાથી નહીં થાય ને અરે ખપાટિયા જો હે એટલે આ અમારો જે આખો એ મંદિર નવીનીકરણનો જે પ્લાન છે 3-3.5 કરોડનો છે તમને ખાલી કહી રાખું એટલે 5 લાખથી કાંઈ થાય નહીં બોરડીના 5 જુદા આનું કંઈક જોજો. બીજું એક અગત્યની વાત મારે એ કરવી છે કે સત્સંગના ઉત્કર્ષ માટે અમારે એક છોકરો છે વિરાજ રાઠોડ એણે સરસ મજાની એક એપ બનાવી છે અને એનો એપનો માત્ર ઉદ્દેશ એવો છે કે હરિભક્તોને મૂળ મંદિર સાથે જોડવા. ગુરુશ્રી મારે તમને છે ને આઈ લવ યુ કેવું છે એટલા માટે આઈ પ્રાઉડ ઓફ યુ એટલા માટે કે તમારા હરિભક્તો અહીંયા બેઠા હોય અને તમને સાંભળવા માટે બેઠા હોય અને તમે જે મૂળ મંદિરની વાત કરો છો ને તમને સેલ્યુટ મારું છું. આ વાત બહુ અઘરી છે. પોતાની સભા બેઠી હોય પોતાના હરિભક્તો બેઠા હોય અને એમાં એમ કેવું ને કે આ રાજકોટ બોરડીવાળું મંદિર એ મૂળ મંદિર છે એ ન જાતા હોય તો ત્યાં જાયજો. આ પોતાની સભામાં કેવું ને આ બહુ અઘરું છે અને એટલા માટે આઈ લવ યુ આઈ પ્રાઉડ ઓફ ગુરુ. હા આ કેવું એ બહુ અઘરું છે અને એ ગુરુશ્રી કરી રહ્યા છે. મૂળ આ છે हम रहे ना रहे ये मोहब्बत रहेगी दासता अपनी दुनिया कहेगी नाम रह जाएगा आदमी का क्या भरोसा है इस जिंदगी का. આપણે રહીએ કે નોરા મૂળ છે અને મૂળમાં જેટલું પાણી તમે પાશો ને એ વડ તમારો તો જ નવપલ્લવિત રહેશે. અહીંયા વ્યવસ્થાઓ તો એ બદલાતી રહેશે પણ મૂળ મંદિર એની સાથે જોડાઈને તમે રહેજો. મૂળ વાત એ હું કરતો હતો કે એક સરસ મજાનું ફોર્મ એ બહાર પાડ્યું છે, જો અહીંયા હોય તો આમાં બતાવજો. આ ફોર્મ રાજકોટમાં રહેતા અને આપણા સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય સાથે જોડાયેલા તથા તેમાં રસ ધરાવતા તમામ યુવાનો માટે છે. અમારો ઉદ્દેશ્ય એક એવી યુવા પેઢી તૈયાર કરવાનો છે જે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ ભગવાનની જે શિક્ષાઓ એને પ્રસાર કરતી કન્ટેન્ટ બનાવવા માટેનો છે. આ ફોર્મમાં વિડીયો એડિટિંગ, વિડીયો શૂટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ, વિડીયો એડિટિંગ, વિડીયો શૂટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ, નેરેશન અથવા રીલ્સમાં હોસ્ટ તરીકે દેખાવા જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. આ માટે કોઈ પણ ક્ષેત્રમાં પ્રોફેશનલ અનુભવ હોવો જરૂરી નથી, પરંતુ તમને આપણા ધર્મ ગ્રંથો અને સંપ્રદાય વિશે યોગ્ય જ્ઞાન હોવું આવશ્યક છે. જેઓ આ ફોર્મ ભરે છે તેમણે ખાસ નોંધ લેવી કે તૈયાર કરવામાં આવેલી કન્ટેન્ટ અમારા મંદિરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજકોટ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સ્વામિનારાયણ મંદિર રાજકોટ પર પોસ્ટ કરવામાં આવશે. આમાં કોઈ વ્યક્તિગત પ્રચાર કે માર્કેટિંગ કરવામાં આવશે નહીં, કારણ કે આ કોન્સેપ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આપણા સ્વામિનારાયણ મૂળ સંપ્રદાય, મૂળ સ્થાનો અને મૂળ મંદિરનો પ્રચાર કરવાનો છે. વિરાજ રાઠોડ જો આમાં ક્યાંય સભામાં બેઠો હોય તો ઊભો થાય સભામાં. જો હા આ છોકરાને જોઈ લેજો, તમને ન સમજાય તેને પૂછી લેજો. આ કાયમ મંદિરે આવે છે ને ગુરુશ્રી આપને ફોલો કરે છે, બહુ ડાયો દીકરો છે, મંદિર માટે ખૂબ ચિંતા કરી રહ્યો છે. આવો અંતમાં બાલાજી મંદિરના કોઠારી સ્વામી બેઠા છે એમના વતીથી, અમારા વડીલ ગુરુ પૂજ્ય હરિચરણ સ્વામી બેઠા છે એમના વતી, ધનુપ્રકાશ સ્વામી ઉપસ્થિત, અમારા ભક્તવત્સલ સ્વામી, મુનિવત્સલ સ્વામી, અમારા વ્રજવલ્લભ સ્વામી, અમારા અક્ષર સ્વામી, અમારા જાંબવતપુર મંદિરના કોઠારી જગતપ્રકાશ સ્વામી, અમારા મંદિરના ભંડારી આત્મજીવન સ્વામી, અમારા વાસુદેવ સ્વામી, કીર્તન ભગત, એ આખું અહીંનું જે ત્યાગી મંડળ છે નામી અનામી, અમારું દેવ ઉત્સવ મંડળ, અમારું સત્સંગ મંડળ, આ મંદિરની સાથે જોડાયેલા તમામ ભક્તો વતી હૃદયથી પ્રાર્થના કરું છું કે જેમણે બાપુ તમે ખરેખર મારા ગુરુ ભગવતચરણ સ્વામી છે ને ધામમાં વહી ગયા, સ્વામી ઉપર બહુ એ લાગણી હતી, એવું કહેતા કે કોઈ આવો તક ઝડપી લે ને તો એમ કે તમે ખાટી ગયા. એટલે બાપુ તમે ખાટી ગયા છો. આ 23મી ઘર સભા એનું યજમાન પદ તમે સ્વીકાર્યું, તમે બહુ નસીબદાર છો. બાકી આ ઘણા બધા હરિભક્તોની ઈચ્છા હોય કે અમારે આ લાભ લેવો છે, પણ આ તમે નસીબદાર લાભ લીધો છે. હૃદયથી પ્રાર્થના કરું આપ સૌનું સૌ પ્રકારે ભગવાન રામ શ્યામ ઘનશ્યામ મંગલ કરે, આવી શુભ ભાવનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય કોઠારી સ્વામીના આશીર્વાદ